जय जिनेंद्र। मित्रों, इतिहास में पहली बार ऐसा होने जा रहा है जब कोई मुमुक्षु दीक्षार्थी बहन गिरनार जी महातीर्थ में पर्वत पर विराजमान देवाधिदेव भगवान श्री नेमिनाथ जी के मंदिर प्रांगण में दीक्षा ग्रहण करेगी। मित्रों, आज से लगभग 80,000 वर्ष पहले महासती राजमती राजुल रानी ने देवाधिदेव श्री नेमिनाथ दादा के समक्ष पर्वत पर दीक्षा ग्रहण की थी। उसके बाद यह पहली बार होगा जब कोई मुमुक्षु बहन की दीक्षा गिरनार जी में श्री नेमिनाथ दादा के दरबार में संपन्न होगी। मित्रों, अपनी दीक्षा के बारे में मुमुक्षु काजल बहन ने गुजराती भाषा में क्या कहा, यह आप सुनिए। मुमुक्षु दीक्षार्थी काजल बहन की अनुमोदना। 2022 માં મેં નવેમ્બર મંથમાં નવાણું કર્યું હતું। એના જસ્ટ 5 મંથ્સ પહેલા જ મને ખબર પડી હતી કે ગિરનાર કરીને કોઈ તીર્થ છે। એની પહેલા મને એ બી નથી ખબર કે ગિરનાર કરીને આપણા જૈનોનું કોઈ તીર્થ છે। ત્યાં નેમિનાથ ભગવાન છે એ પણ મને નથી ખબર। બસ ખાલી મેં એક વિડીયો જોયો હતો। એ વિડીયો જોઈને આખી એની પણ અલગ સ્ટોરી છે, પણ તારી ઈચ્છા જાગી હતી કે મારે નવાણું કરવું છે। નવાણું કરવા ગઈ, મને માઇન્ડ પૂરું ઝીરો કરીને જ ગઈ હતી। પહેલી યાત્રા ગઈ હતી જ્યારે લાઈફમાં 22 યર્સમાં ફર્સ્ટ ટાઈમ દાદાને જોયા, ત્યારે ડિસાઈડ કરી લીધું તો ભાવ થાય ન થાય, લગ્ન તો નથી જ કરવા, પહેલો ઓપ્શન દીક્ષા જ છે। દીક્ષા નહીં મળી તો લાઈફ ટાઈમ ગિરનારમાં જ રહીશ, દાદાની સેવા કરીશ, બટ લગ્ન મતલબ જે સેકન્ડ ઓપ્શન છે એ જોતો જ નથી, તો એટલી હિંમત થતી જ નથી। નવાણું કરીને આવીને મને એની પહેલા તો ગુરુ પણ કોઈ નતા, કારણ કે જયારે શાવિકા ઉપર છે 22 વર્ષમાં ગઈ જ નથી। પછી જેમનો વિડીયો જોયો તો એમના વંદન કરવા ગઈ ને ત્યારે મારા ગુરુજી સાથે અમારો ફર્સ્ટ ટાઈમ મળવાનું થયું, અને બસ એના પછી ગુરુકુલવાસમાં રહી। બસ ખાલી એક જ પ્રે કરતી તે વનથી કે પોસિબલ તો નથી કે ગિરનારમાં ઉપર દીક્ષા મળી શકે, पर एम ज प्रे करती कि भगवान अगर मुझे भाव नहीं हो तो 99 પછી પણ अगर मैंने 1 महीना में कोई कहते कि तारी दीक्षा ऊपर है भाव अगर हाँ पाड़ी दईश के चालશે, पर એવું થયું નહીં। એક જ વસ્તુ પ્રે કરતી અને ખબર નહીં સડનલી શું થયું, દીક્ષા ઉપર જ છે।